ગુડ મોર્નિંગ, કેમ છો મિત્રો? આઈ હોપ બધા મજામાં છો. તો સ્વાગત છે નવા વિડીયોમાં તમારું. તો અત્યારે વાગી ગયા છે 10 ને આપણે જવું છે વાવે મોટર ચાલુ કરવા નવાણે. તો આ આપણે બીજો ધક્કો છે, સવારની લાઇટ છે નહીં એટલે આજે આપણે ધક્કો થાય બીજો નવાણે. તો વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો અહીંયા જઈને જોઈએ કે લાઇટ આવી કે ન આવી, પછી જ આમાં પાણી ચાલુ થાય. તો બન્યા રહેજો આગળ વિડીયોમાં. તો આપણે નવાના પૂગવા આવ્યા છે. બીજા ધક્કાનું તમને એમ કીધું કે બીજો ધક્કો થશે, એનું પણ એક કારણ છે. આપણે બાકી અહીંયા છે નવાણ છે એટલે આપણે સવારમાં આવ્યા હતા એટલે મોટર ઓટોમાં રાખી ગયા ને પછી વાડીએ ખાતર લેવા વયા ગયા. તો પાછા આવ્યા તો પણ પાણી ના આવ્યું એટલે આપણે આવ્યા ને જોયું તો લાઇટ હતી નહીં. પાછું કામ હતું એટલે ઓટોમાંથી ને મોટરને કાઢી અને વયા ગયા. હવે પાછા આવ્યા એટલે આ બીજો ત્રીજો ધક્કો છે. હવે કદાચ લાઇટ આવી ગઈ છે તો જોઈએ આપણે લાઇટ આવી કે નહીં. હા, હવે ફાઇનલી લાઇટ આવી ગઈ લાગે. તો હવે આપણે મોટર ચાલુ કરીએ. આપણે મોટર કરી દીધી ચાલુ એટલે આપણે એક ખાલી ફ્યુઝ જ ચડાવવાનું હોય, બાકી આની મેળા ચાલુ થઈ જાય. અહીંયા ઓટોમાં છે, થોડુંક તમને નજીકથી બતાડ દો. આ ઓટોમાં છે એટલે પછી હવે આપણે કાંઈ બોલાવવાનું નહીં. હમણાં 1-2 મિનિટમાં તરત જ ચાલુ થઈ જાય. આ ધક્કો આપણો વસૂલ છે ને ચાલુ થઈ ગઈ મોટર. હા, પાણી પણ આવવા માંડ્યું, તમને બતાડું. અને જોઈ શકો છો ઉપરની લાઇટ બ્લિંક થવા માંડી છે. તો ભાઈ આ ટાટરે વસૂલ છે પૈસા. અને જો આપણે અહીંયા નવાણ રહ્યું, આ પાણી પડવા માંડ્યું. જો પારે એવું ઉડ્યું. અને આ પ્રાઇવેટ ટીસી છે. તો હવે હાલો આપણે જઈએ સીધા નાખે. 2-3 ધક્કા થયા પણ ધક્કો આ પેલા વસૂલ થઈ ગયો. અગર મને એવું હતું કે કાપ છે લાઇટમાં તો કાંઈ થાય, એટલે કાપ બાપ તો છે નહીં લાઇટમાં. હવે પાછું આપણે વાડીએ જવાનું છે યુરિયા લેવા, પણ હવે પહેલાં થોડાક ક્યારા છાંટેલા છે એ પાઈ દઈએ ને પછી જ 2-3 ક્યારા વચ્ચે ત્યાં જાશું વાડીએ એટલે યુરિયાની થેલી ઉપાડતા આવશું. તો મિત્રો ફાઇનલી આપણે મોટર ચાલુ કરી દીધી. નાકા પાણી આવી ગયું, તમે જોઈ શકો છો. ને પાણી પણ સારામાં સારું આવે એટલે હવે આપણે પાણી વાર લઈએ પછી જ જઈએ યુરિયા લેવા. એટલે થોડુંક પાવાનું છે એ પાઈ લઈએ, છાંટેલું છે કાલનું યુરિયા એટલે. ને પાણી સારું આવે. ને ભાઈ આપણે ટાટાનો વિડીયો જોતો હોય તો કોમેન્ટ કરી નાખજો, તો ટાટાની ફૂલ માહિતી આપણે તમને આપશું. કેટલાનું આવ્યું હતું, કેવી રીતના સિંગલ ફેસ 3 ફેસમાં હાલે, તો ફૂલ વિડીયો બનાવી. તો જરાક વિડીયોને લાઈક કરી દેજો અને કોમેન્ટ કરી દેજો કે ટાટા વિશે થોડીક માહિતી આપો. અને આ તો આપણે પહેલાં જ પી ગયું હતું. તો મિત્ર હવાની લાઇટ પણ ફંદા કરે છે અને આપણે વાતાવરણમાં કંઈક સુધારો આવ્યો. બપોર પહેલાં તો હાવ આમ બહુ વાદળા થઈ ગયા હતા, હજી તો એ છે ક્યાંક વાદળા દેખાય. અને લાઇટ પણ બહુ ધાંધિયા કરે. આજ તો શું હોય. અને આ ધોળીએ તો ભાઈ ફરજિયાત 2 ક્યારામાં પાણી વાળવું પડે, પછી એક ક્યારામાં પાણી ન થતું. ને આ તમે જોઈ શકો આ બાયણા પણ રીઝી જાય ને કાંઠો કાંઠ ધોળીઓ આવે
અને આ ફરજિયાત 2 ક્યારામાં અડધું પાણી જાય ને તો જ ભેળું થાય છે, બાકી સિંગલ ક્યારામાં પાણી નથી હાલતું. સિંગલ ક્યારામાં પાણી વારીએ ને એટલે આ બહારની પાયરે તોડ નાખે ને અંદર નાખું ન રહીએ, કેમ કે ધોરિયો હાવ હેઠાણમાં આવી ગયો હવે. અને આ કલંજી આગળ ડૂસો થઈ ગયો હોય ને એટલે પાણી જવામાં થોડીક તકલીફ પડે છે. અને આજ તો સવારની ભાઈ લાઇટના ધાંધિયા જ છે નીકળ્યા. આપણે એવું લાગતું કે કાલે હવે પીઝા થોડું ઘણું જ વાળવું જોઈએ પાણી, પણ આજે આટાણા અહીં પૂગ્યા 46 ક્યારા છે. મારા અંદાજ પ્રમાણે કાલે ખાઈને એ મન ખૂટવું હોય તો પાણી. બાકી બીજું તો કાંઈ નહીં. આ વાદળા થઈ ગયા, વાતાવરણ હાવ બગડી જાય. આગાહીના હિસાબે વાતાવરણ બગડે ને એટલે પાણી પીવામાં થોડીક બીક લાગે કલંજીમાં, કેમ કે ઉકાળાની બધી પ્રોબ્લેમ રહે. આપણે તો આમ બહુ અનુભવ છે નહીં, પણ આ જે બધા ખેડૂતના વિડીયોને જોતા હોય આપણે બધા કહેતા હોય કે વાદળા થાય એટલે પાણી પવાય નહીં, વાતાવરણ આમાં હાવ ખુલ્લું હોવું જોઈએ. તો આજે સવારે વાતાવરણ પણ હાવ બગડી ગયું હતું, વાદળા થઈ ગયા હતા. અને જો ભાઈ અટાણમાંથી ને જ આ 5 મહિનાનો પાક હોય અને આ અટાણમાંથી જ પાણી 2 ક્યારામાં હાંકવું પડે, તો તમે વિચાર કરી લેજો કે હવે આમાં 5 મહિના લગી પાણી વારવામાં આવે છે, ધાંધિયા જ કરવાના રહ્યા. હા જોઈ લે, આપણે કેળી રાખી હતી કે આપણે નાકું વારીને અહીંયા બેહવું હોય તો બેહવા થાય, પણ આ નાકાની મોર તો આ કેળીમાં પાણી વયું જાય, બાકા ઝીકી બોલતું જાય પાણી. બાકી એવું નથી કે આ લાઈનના હાંધામાંથી નીકળે, હાંધામાંથી ક્યાં ટીપું પાણીનું નથી નીકળતું, પણ આ બધું રીજી અને જાય. આ ધોરિયાની પાયરમાંથી પાણી આવે છે, આમાંથી હરોહર વાંથી પાણી આવે. તો બસ આજનો વિડીયો એટલો જ. વિડીયો પસંદ આવે તો લાઈક કરી દેજો, ચેનલ ઉપર નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળશું આગલા વિડીયોમાં.